હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ, કેમિકલ બોન્ડિંગ ના લેક્ચર નંબર 10 માં આપ સૌનું સ્વાગત છે. લેક્ચર નંબર 9 ની અંદર આપણે કોઈ બે કક્ષકો જોડાઈને કઈ રીતે બંધ બનાવે એની વાત કરી ગયા હતા. લુઈસે એવું કીધું કે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બંને વચ્ચે બંધ બનશે. જ્યારે વીબીટી થિયરી આપણને એવું કહે છે બે પરમાણુની કક્ષકોનું સંમિશ્રણ થઈને બંનેની વચ્ચે બંધ બનશે. તો બે કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતે થાય? સંમિશ્રણથી બે પ્રકારના બંધ બને, સિગ્મા પાઈ, બંનેની માહિતી જોઈ ગયા હતા. કોઈ બે પરમાણુ વચ્ચે એકલ બંધ હોય તો એ હંમેશા સિગ્મા બંધ હશે, દ્વિબંધ હોય તો એમાં એક પાઈ એક સિગ્મા હશે, ત્રિબંધ હોય તો એમાં એક સિગ્મા બે પાઈ બંધ હશે. જોઈ ગયા હતા વસ્તુ. ત્યાર પછી આજનો ટોપિક છે આપણો સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. સંકરણ એટલે શું? જનરલી તમે હાઇબ્રિડ સંતતિ કે હાઇબ્રિડ બિયારણ આવા શબ્દ સાંભળ્યા હશે. તો હાઇબ્રિડ બિયારણ શું છે મિત્રો? હાઇબ્રિડ બિયારણ એટલે કોઈ છોડ છે, ફોર એક્ઝામ્પલ કે કપાસનો છોડ છે. કપાસના અલગ અલગ ઘણી બધી પ્રજાતિઓ કે અલગ અલગ જાતિઓ આવે. એક જાતિ કપાસની એવી છે કે એમાં છોડ ખૂબ જ ઊંચો અને સારો વિકસિત બને. બીજી જાતિ એવી છે કે એમાં પાક સારો આવે. તો આ બંને જાતિના લક્ષણ આપણે એક છોડની અંદર ભેગા કરવા છે. તો એના માટે કેમિકલ રિએક્શનથી, રાસાયણિક પ્રક્રિયાઓથી બંનેના જનીનને ભેગા કરીને એક બિયારણ બનાવવામાં આવે કે જે બંનેના લક્ષણ ધરાવતું હોય. આવા બિયારણને આપણે હાઇબ્રિડ બિયારણ એવો શબ્દ આપીએ છીએ. તો એ જ વસ્તુ અહીંયા છે. કેટલીક વાર એવું જોવા મળ્યું કે એક કક્ષકના ઓવરલેપિંગથી કે સ્વતંત્ર કક્ષકના ઓવરલેપિંગથી કેટલાક બંધના ગુણધર્મ સમજાવી શકાતા નથી. એટલા માટે આપણે એક નવો કોન્સેપ્ટ આપીએ છીએ, હાઇબ્રિડાઇઝેશન. બે કક્ષકોને ભેગી કરીને એમાંથી કંઈક નવું ઉત્પન્ન કરવાનું, નવી સંતતિ કે નવી કક્ષક ઉત્પન્ન કરવાની. એ આ હાઇબ્રિડાઇઝેશનનો મોટિવ છે. ઓકે, હાઇબ્રિડાઇઝેશનની થિયરી આપવાની જરૂર શું કામ પડી? હાઇબ્રિડાઇઝેશનની થિયરી આપવાની જરૂર શું કામ પડી? એના પાછળ આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ છે CH4 નું નિર્માણ. આ ખાલી સમજાવવું છું, યાદ રાખવાની જરૂર નથી. હાઇબ્રિડાઇઝેશન આપવાની જરૂર શું કામ પડી? CH4 નું નિર્માણ જોઈએ આપણે. તો CH4 ની અંદર કાર્બન મધ્યસ્થ પરમાણુ છે. યાદ રાખજો, હાઇબ્રિડાઇઝેશન હંમેશા મધ્યસ્થ પરમાણુનું થશે, છેડાના જે પરમાણુ આવતા હોય એનું નહીં થાય. કાર્બન મધ્યસ્થ પરમાણુ છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના ભૂમિ અવસ્થામાં 1s2 2s2 2p2. ઓકે, આ કાર્બનની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. ભૂમિ અવસ્થા એટલે શું? તો જે નોર્મલ સ્ટેટમાં કાર્બન જોવા મળે એ. આ અવસ્થા પ્રમાણે કાર્બનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 2. તો ભૂમિ અવસ્થાની અંદર કાર્બન કેટલા બંધ બનાવી શકે? તો એનો આન્સર આવશે માત્ર 2, કારણ 2 સ્થાન ખાલી છે. બરાબર? ભૂમિ અવસ્થા પ્રમાણે કાર્બન કેટલા બંધ બનાવી શકશે? માત્ર 2. એની પાસે એટલે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકશે? તો કાર્બન માત્ર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કેમ કે આ તો કમ્પ્લીટ કક્ષકમાં ફૂલફિલ થઈ ગયેલા છે. આ બે એકલા છે તો અહીંયા બીજા 2 ની ભાગીદારી થઈને 2 બંધ બની શકે. કાર્બનની ઉત્તેજિત અવસ્થા એને આપણે દર્શાવશું C સ્ટાર. ઉત્તેજિત અવસ્થા આપણે શું કામ આપીએ? તો લુઈસ સ્ટ્રક્ચર પ્રમાણે ખ્યાલ છે આપણને, કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અહીંયા તો 2 ની જ થાય છે. એટલા માટે જો કાર્બનને એનર્જી આપવામાં આવે તો કાર્બન એનર્જી મેળવીને આ ઇલેક્ટ્રોન
અહીંયા વહી જાય 2s 2p બંનેમાંથી એનર્જી વધારે કોની હોય 2p ની n+l કરીને તમે ચેક કરી શકો તો જ્યારે કાર્બનને થોડીક આમ તો બેની નજીક હોય 2s 2p બેની એનર્જી નજીક છે 2p ની 2s કરતા થોડીક હાયર સ્ટેટ છે એટલે જો આને થોડીક અમથી એનર્જી મળે તો આ ઇલેક્ટ્રોન ક્યાં વહી જશે 2p ની અંદર તો હવે ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે 2s1 2p3 હવે કાર્બનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કાર્બન કેટલા બંધ બનાવી શકે 4 બરાબર 4 બંધ બનાવી શકે કારણ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આ અવસ્થાને આપણે કઈ અવસ્થા કહીશું ઉત્તેજિત અવસ્થા યાદ રાખશો ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન હાયર એનર્જી સ્ટેટમાં જઈ શકે છે હવે કાર્બન 4 બંધ બનાવે છે આપણે બનાવવું છે CH4 તો CH4 માં આ છે કાર્બનની S કક્ષક આ છે P કક્ષક અને હવે હાઇડ્રોજન 4 હાઇડ્રોજન આવશે ચારેયની 1s 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 કક્ષક હશે કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 તો 1s1 અને આ બેનું ઓવરલેપિંગ થાય VBT થિયરી પ્રમાણે પછી અહીંયા 2p 1s બેનું ઓવરલેપિંગ થાય કાલે આપણે જોઈ ગયા હતા ઓવરલેપિંગ SS પછી SP તે અલગ જોયું હતું ઓવરલેપિંગ ની અંદર આપણે શીખ્યા લાસ્ટ જે લેક્ચર ભણી ગયા એની અંદર કે જો ઓવરલેપિંગ એક તો જેમ કક્ષક મોટી એમ ઓવરલેપિંગ વધારે થાય બીજું કક્ષક જેમ કેન્દ્રની વધારે નજીક એમ ઓવરલેપિંગ વધારે થાય તો આ કેસની અંદર આ કેસની અંદર થિયોરિટિકલ આવવું જોઈએ આ બેનું જે ઓવરલેપિંગ છે એ આ ત્રણ થી અલગ આવવું જોઈએ થવું જોઈએ ને આવું કારણ કે અહીંયા બે SS કક્ષકનું ઓવરલેપિંગ છે જ્યારે અહીંયા SP નું ઓવરલેપિંગ છે એટલે આ બંને કરતા આનું ઓવરલેપિંગ કંઈક અલગ થવું જોઈએ પરંતુ એક્સપેરિમેન્ટલી એવું જોવા મળ્યું કાર્બનમાં જે 4 કાર્બન હાઇડ્રોજન બંધ હશે આ એક બંધ બીજો બંધ ત્રીજો બંધ ચોથો બંધ આ ચાર સમાન હોય છે મતલબ કે પ્રેક્ટિકલી એવી માહિતી મળે છે કે ચારે ચાર ઓવરલેપિંગ સરખા છે જો ઓવરલેપિંગ SS SP 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 થતું હોત તો આ ત્રણ ઓવરલેપિંગ આના કરતા અલગ મળે પરંતુ પ્રેક્ટિકલી આવું કોઈ જોવા મળતું નથી મતલબ કે કંઈક તો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સોલ્વ કોણ કરશે સંકરણ એના માટે સંકરણનો કોન્સેપ્ટ બહાર કાઢવામાં આવ્યો આ પ્રોબ્લેમ સમજવા હવે કઈ રીતે સંકરણથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય એ જોઈએ તો સંકરણ શું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે સંકરણમાં પહેલો પોઈન્ટ પહેલા કેટલાક પોઈન્ટ યાદ રાખશું આપણે પહેલો પોઈન્ટ સંકરણ એવું કોઈ વાસ્તવિક છે નહીં સંકરણ એક ખાલી હાઇપોથેટિકલ કન્સેપ્ટ છે મતલબ વિચારેલો જેમ કે વિષુવવૃત્ત પૃથ્વીના મધ્યમાંથી પસાર થતી રેખા વાસ્તવમાં એવી કોઈ રેખા નથી કલ્પના કરેલી છે આપણે એટલે સંકરણ છે એક કાલ્પનિક થિયરી છે સંકરણ શું છે એક કાલ્પનિક સિદ્ધાંત છે પછી બીજો પોઈન્ટ સંકરણની અંદર સંકરણમાં શું થશે તો કે સંકરણ જ્યારે થાય કોઈ બે કક્ષકો વચ્ચે સંકરણ થાય ત્યારે એ બે કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ જાય અને કંઈક નવી અલગ જ કક્ષક આપે વાત સમજાય છે જ્યારે કોઈ બે કક્ષકો વચ્ચે સંકરણ થાય છે ત્યારે આ બંને એકબીજામાં મિક્સ થઈ જાય અને કંઈક નવી અલગ જ કક્ષા આપે છે સંકરણમાં અથવા તો સંકરણથી
બે કક્ષકો એકબીજામાં મિશ્ર થાય છે। સંકરણથી શું થશે? બે કક્ષકો એકબીજામાં મિશ્ર થાય છે। ફોર એક્ઝામ્પલ મેં લીધી અહીંયા એક પી કક્ષક, આ છે બીજી પી કક્ષક, આ બે એકબીજામાં મિશ્ર થઈને આવી કક્ષક બનાવી દીધી, તો આને કહીશું આપણે સંકૃત કક્ષક। આને કઈ કક્ષક કહેવાય? સંકૃત કક્ષક। ચલો એના પછી થર્ડ પોઈન્ટ, સંકરણથી બે કક્ષકો એકબીજામાં મિશ્ર થાય છે, આ જોઈ લીધું। એના પછી થર્ડ પોઈન્ટ શું કહે છે આપણો? થર્ડ પોઈન્ટ સમજો, જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે તેટલી જ નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે। જેટલી કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો હશે એટલી જ સામે નવી કક્ષકો ઉત્પન્ન થશે, બરાબર। અહીંયા બે કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો તો નવી સંકૃત કક્ષકો કેટલી મળશે? બે મળશે। આ પોઈન્ટ યાદ રાખવાનો છે। પછી ફોર્થ પોઈન્ટ, નવી ઉત્પન્ન થતી સંકૃત કક્ષકોની ઊર્જા મૂળ કક્ષકોની ઊર્જાથી જુદી હશે। નવી ઉત્પન્ન થતી કક્ષકોની ઊર્જા મૂળ કક્ષકોની ઊર્જાથી જુદી હશે। આ પોઈન્ટ શું સમજાવે છે આપણને? જે બે કક્ષકોનું સંમિશ્રણ થાય છે અને નવી સંકૃત કક્ષક બને છે, તો આ નવી સંકૃત કક્ષકની જે ઊર્જા હશે આ બંને કરતા કંઈક જુદી જ હશે। બીજું, અહીંયા આ વસ્તુનો એક્ઝામ્પલ લખી દઉં। માન લો કે આ બે પી કક્ષક આપણે ભેગી કરીને નવી સંકૃત કક્ષક બનાવીએ છીએ, આની ઊર્જા કહી દઉં E1, આની પણ E1, તો અહીંયા ઊર્જા મળશે E2, મતલબ આ બંને કરતા કેવી છે? જુદી છે। કેટલી હશે એનાથી કોઈ મતલબ નથી, પરંતુ આ બંને કરતા જુદી હશે। બીજું આપણે શું કીધું? જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે એટલી જ નવી કક્ષક ઉત્પન્ન થાય। અહીંયા બે કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો તો સામે નવી કેટલી કક્ષક ઉત્પન્ન થશે? બે કક્ષક। એટલે ફોર્થ પોઈન્ટ એવો છે, નવી ઉત્પન્ન થતી સંકૃત કક્ષકોની ઊર્જા સમાન હશે। જો આ બંને પોઈન્ટ ધ્યાનથી સમજજો શું કહેવા માંગે છે। પહેલામાં આપણે એવું કીધું નવી ઉત્પન્ન થતી સંકૃત કક્ષકોની ઊર્જા મૂળ કક્ષકોની ઊર્જાથી જુદી। આ મૂળ કક્ષકોની ઊર્જા એનાથી જુદી, પરંતુ બે કક્ષકોનું સંમિશ્રણ થાય તો સામે સંકૃત કક્ષકો કેટલી મળે છે? બે। તો એ બંનેની ઊર્જા કેવી હશે? સમાન હશે। ફોર એક્ઝામ્પલ આપણે હવે એક S લઉં છું, એક P લઉં છું, આ બંનેને ભેગા કરું છું, આ બંનેને ભેગા કરીને જે કક્ષક બનાવીશ, બે છે તો અહીંયા પણ બે સંકૃત કક્ષકો મળે છે। આની ઊર્જા E1, આની ઊર્જા E2, તો આ બંનેની ઊર્જા E આટલી મળે છે। મતલબ આ બંને કરતા આની ઊર્જા જુદી છે, પરંતુ આ જે નવી બે કક્ષક મળે છે એ બેની ઊર્જા કેવી છે? સમાન છે, બરાબર। આ બંને કરતા ઊર્જા જુદી, આ બેની સમાન।
પછી 6th પોઈન્ટ સંકૃત કક્ષકો. હવે ખાલી શબ્દ વાપરીશું સંકૃત કક્ષક એટલે તમને ખબર પડવી જોઈએ. સંકૃત એટલે સંકરણ પછી નવી બનેલી કક્ષક. સંકૃત કક્ષકોનો આકાર મૂળ કક્ષકથી અલગ હોય અને દરેક સંકૃત કક્ષકનો આકાર સમાન હશે. આ પોઈન્ટ પણ આના જેવો જ છે, ઉર્જાવાળા પોઈન્ટ જેવો. ઉર્જાવાળા પોઈન્ટ ની અંદર આપણે શું કીધું? બે કક્ષકો ભેગી થાય નવી સંકૃત કક્ષક બને. જે બે કક્ષકો ભેગી થાય છે એની ઉર્જા કરતા સંકૃત કક્ષકની ઉર્જા જુદી હશે, પરંતુ જેટલી પણ સંકૃત કક્ષક બનશે, જરૂર નથી કે બે જ બનતી હોય. માની લો કે અહીંયા આપણે 5 કક્ષક ભેગી કરીએ છીએ તો સંકૃત કક્ષકો 5 બનશે. બરાબર? અહીંયા આપણે 5 કક્ષક ભેગી કરીએ તો સંકૃત કક્ષકો 5 બનશે અને આ 5 ની ઉર્જા પછી સમાન હશે અને મૂળ કક્ષક કરતા જુદી. એ જ વસ્તુ આકાર માટે છે. બે કક્ષકોને તમે ભેગા કરો છો, આ બેના આકાર કરતા સંકૃત કક્ષકનો આકાર જુદો હશે, પરંતુ જેટલી પણ સંકૃત કક્ષક બને છે એમનો પરસ્પર આકાર સમાન હશે. એટલે આનું આ જ એક્ઝામ્પલ અહીંયા હું લખી દઉં છું. S કક્ષક ગોળાકાર છે, P કક્ષક ડંબેલાકાર છે. આ બેને ભેગા કરો તો બે સંકૃત કક્ષકો આવી બને છે. આનો આકાર આ બંને કરતા અલગ, પરંતુ આ બંનેનો પાછો સમાન. ઓકે, ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ સંકરણ ખાલી, અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલ કોઈ પણ કક્ષક વચ્ચે થઈ શકે છે. લાસ્ટ પોઈન્ટ શું કહે છે? સંકરણ ખાલી, અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલ કોઈ પણ કક્ષક વચ્ચે થઈ શકે છે. આની પહેલા જે આપણે કક્ષકોનું ઓવરલેપિંગ કરતા હતા, કક્ષકોનું ઓવરલેપિંગ માત્ર કાં તો અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક હોય કાં તો ખાલી કક્ષક હોય ને તો જ થઈ શકે. હમણાં જોયું તો આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 ભૂમિ અવસ્થામાં હોય આવી રચના હોય તો આ રચનામાં ભાગીદારી માત્ર કોની થઈ શકે? આ બે ઇલેક્ટ્રોનની, આની નહીં. જ્યારે સંકરણમાં આવું નથી. સંકરણમાં તો સંપૂર્ણ ભરાયેલ કક્ષક પણ ભાગ લઈ શકે છે. જ્યારે સંપૂર્ણ ભરાયેલ કક્ષક સંકરણમાં ભાગ લેશે ત્યારે સવર્ગ બંધની રચના થશે. ઓકે, તો આ માહિતી થઈ ગઈ સંકરણની. સંકરણ શું છે? આ બે કક્ષકો છે, ધ્યાનથી સમજો. આ બે કક્ષકો એકબીજામાં મિક્સ કરી નવી કક્ષક ઉત્પન્ન થઈ. નવી કક્ષક દેખાય છે બધાને? ફરીથી જૂની બે કક્ષક એકબીજામાં મિક્સ કરી નવી કક્ષક જો દેખાય છે. આ નવી કક્ષક એટલે સંકૃત કક્ષક. બીજું, અહીંયા આપણે જૂની જે કક્ષક હતી બે કક્ષક લીધી હતી મિક્સ કરવામાં, તો નવી બે કક્ષક ઉત્પન્ન થશે. જૂની જેટલી કક્ષક લો એટલી જ સામે નવી કક્ષક મળે. જૂની કક્ષકનો આકાર આ ટાઈપનો છે, મતલબ XYZ ગમે તે છે. બે મિક્સ થાય નવી કક્ષક બને તો નવી કક્ષકનો આકાર મૂળ કક્ષક કરતા અલગ, પરંતુ જેટલી પણ નવી કક્ષક બનશે એ બધાનો આકાર પાછો સમાન હશે. જૂની કક્ષકની ઉર્જા કરતા નવી કક્ષકની ઉર્જા અલગ, પરંતુ જેટલી પણ નવી કક્ષક બને એ બધાની ઉર્જા સમાન હશે. સંકરણમાં ખાલી, અર્ધપૂર્ણ, સંપૂર્ણ ભરાયેલ કોઈ પણ કક્ષક ભાગ લઈ શકે છે. ઓકે, તો આ થઈ ગયું સંકરણ. ઝડપથી નોટ કરી લો.
તો ત્યાર પછી આપણે સંકરણના પ્રકાર વિશે જોવાનું છે. સંકરણનો પહેલો પ્રકાર એટલે છે એસપી સંકરણ. એટલે સૌથી પહેલા જોશું આપણે એસપી સંકરણ. એસપી સંકરણ એટલે નામ જોઈને જ ખ્યાલ આવશે, સંકરણમાં ભાગ લેતી કક્ષકો. કઈ આવશે? એસ અને પી. એસપી સંકરણ ધરાવતા અણુનું ઉદાહરણ છે BCl2. સંકરણ હંમેશા મધ્યસ્થ પરમાણુનું હોય, છેડાના પરમાણુનું હોય નહીં. આમાં મધ્યસ્થ પરમાણુ બેરિલિયમ. તો બેરિલિયમના સંકરણ વિશે વાત કરવી હોય તો પહેલા બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s 2 થાય ને, 2p 2p માં એક પણ ઇલેક્ટ્રોન નથી તો 2p 0. બેરિલિયમ પાસે 2p કક્ષક તો હાજર હશે ને. બેરિલિયમ પાસે બે કક્ષા હોય, પહેલી કક્ષા અને બીજી કક્ષા. બીજી કક્ષા આવે એટલે બીજી કક્ષાની કક્ષકો 2s 2p એ બે હાજર થઈ જાય. પછી ત્રીજી કક્ષા નથી તો એમાં 3s 3p 3d આગળનું બધું ગેરહાજર. એટલે બેરિલિયમમાં 2p કક્ષક હોય, ભલે એમાં એકેય ઇલેક્ટ્રોન નથી પરંતુ કક્ષક હાજર હશે. એની પાસે ઘર મકાન પડ્યું છે, એમાં કોઈ રહેતું નથી એ વાત બરોબર છે, પણ મકાન તો છે એની અંદર. તો આ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આ અંદરની કક્ષા, આ સંયોજકતા કક્ષા. બંધમાં માત્ર કઈ કક્ષા ભાગ લે? સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષામાં જોવા જાવ ભૂમિ અવસ્થાની અંદર આવી રચના છે. ભૂમિ અવસ્થા. હવે શું થાય? બેરિલિયમની ઉત્તેજિત અવસ્થા B સ્ટાર. બેરિલિયમની ઉત્તેજિત અવસ્થા. બેરિલિયમની ઉત્તેજિત અવસ્થામાં આ રચના એક ઇલેક્ટ્રોન 2s માંથી 2p માં જતો રહે તો રચના બની જાય 2s1 2p1. આ પ્રકાર. આ રચના કોની? બેરિલિયમની જ તે, પરંતુ ઉત્તેજિત અવસ્થાની રચના છે. આ બંને કક્ષકો સંકરણમાં ભાગ લે, મતલબ સંકરણ કરે. એક p ની પેટા કક્ષક અને એક s ની પેટા કક્ષક. આ બંને વચ્ચે શું થશે? સંકરણ. સંકરણ થાય મતલબ બેરિલિયમની અંદર એક s કક્ષક, આ s કક્ષક છે, આ p કક્ષક છે, આ ડમ્બેલ આકારની હોય, વર્તુળાકાર દેખાવી જોઈએ તમને બંને કક્ષકો. અહીંયા વર્તુળાકાર 2s કક્ષક, અહીંયા ડમ્બેલ આકારમાં 2p કક્ષક. બંને સંકરણ થાય, બંને ભેગા થયા, નવી બે કક્ષકો ઉત્પન્ન થશે. નવી કક્ષકોને આપણે નામ આપશું સંકૃત કક્ષકો. સંકરણમાં ભાગ લેતી કક્ષકો એક s અને એક p. એટલે જે નવી સંકૃત કક્ષકો બનશે બંને વચ્ચે સંકરણ થાય. સંકરણ થાય નવી જે સંકૃત કક્ષકો બને એ કેટલી હશે? બે કક્ષકો હશે અને નામ આપશો sp સંકૃત કક્ષક. નામ શું આપશું? sp કક્ષક.
સંકૃત કક્ષક, સંકૃત ન લખો તો પણ ચાલશે, sp કક્ષક. એટલે હવે બેરિલિયમ માટે બે કક્ષકો થઈ ગઈ, પણ બે ના નામ શું? sp કક્ષક. બરોબર. તો બેરિલિયમ ની બે sp કક્ષક આ રીતે હું દર્શાવું છું. આ છે બેરિલિયમ, આની એક કક્ષક, આ બીજી કક્ષક. બે માં એક એક ઇલેક્ટ્રોન છે. ચલો બેરિલિયમ, આ બે એની કક્ષકો છે, પરંતુ કઈ કક્ષક છે? બંને sp કક્ષક છે. બંનેના આકાર સમાન હશે, ઉર્જા સમાન હશે, કારણ કે બે સંકરણથી બનેલી કક્ષકો છે. હવે આ બેરિલિયમની sp કક્ષક, બેરિલિયમની sp કક્ષક અને ક્લોરીનની 2p કક્ષક વચ્ચે સંમિશ્રણ થાય. ક્લોરીન જોવા જાવ તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું હોય? Cl 1s2 2s2 2p6 3s2 3p5. અહીંયા આવશે 3p. ઓકે, 3p5 છે, મતલબ 3p ની અંદર 5 ઇલેક્ટ્રોન, આવી રીતે ગોઠવાયેલા છે. આગળના 4 ઇલેક્ટ્રોન યુગ્મિત છે, આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જે કક્ષકોના સંમિશ્રણમાં ભાગ લેશે. મતલબ જે ક્લોરીનની કક્ષક છે, કઈ કક્ષક? 3p કક્ષક. આ ક્લોરીનની 3p કક્ષક, 3p, અને આ બાજુ બીજો ક્લોરીન, એની 3p કક્ષક. આ બંને વચ્ચે ઓવરલેપિંગ થયું, ક્લોરીન આ ક્લોરીન ઓવરલેપિંગ થાય છે, અક્ષીય ઓવરલેપિંગ. આ બંધને આપણે કહીશું સિગ્મા બંધ. જનરલી સંકરણ પછી જે બંધ બનશે ને, સંકરણથી બંધ, એ 99% કેસની અંદર સિગ્મા બંધ જ આવશે. બરોબર. સંકરણથી જે બંધ, સંકૃત કક્ષકો જે ઓવરલેપિંગમાં ભાગ લે ને હંમેશા અક્ષીય જ હશે. એક બે એના એક્ઝામ્પલ છે, મતલબ અપવાદ છે એમાં, પરંતુ એની ખાસ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આપણે મોસ્ટલી આ જ યાદ રાખશું, સંકૃત કક્ષકો જે ઓવરલેપિંગમાં ભાગ લે એ અક્ષીય ઓવરલેપિંગ હશે, એટલે એનાથી સિગ્મા બંધ જ બનશે. તો BeCl2 ની રચના દર્શાવી તો આપણે આ રીતે આકાર દોરી શકીએ, BeCl2. બીજું કે આ જે આપણે આકાર દોરીએ છે, આ આકાર જેટલા તમારે આવતા જાય એટલા યાદ રાખવા પડશે. એવું નથી કે તમે 3-4 આકાર તમને આવડી જાય પછી તમને ગમે એ બંધારણ આપી દે તમે એનો આકાર બનાવી નાખો, એવું નથી. એવું ક્યારેય રાખતા નહીં. જેટલા પણ આકાર આવે ફરજિયાતપણે યાદ રાખતું જવાનું છે. BeCl2 નું બંધારણ યાદ રાખશું. આ આકારને આપણે કહીશું રેખીય આકાર, એક જ લાઈનમાં જોવા મળે છે. અત્યારે આપણે આકારનો ટોપિક નથી ભણતા, અત્યારે આપણો ટોપિક છે સંકરણ. આકાર કઈ રીતે અથવા તો આકારમાં શું ચેન્જ આવે છે એના માટેની VSEPR સિદ્ધાંત, VSEPR થિયરી છે, એ NCERT બુકમાં પહેલા આપી દીધી છે, પણ આપણે ભણવાની બાકી છે. તો આ BeCl2 નું સંકરણ થઈ ગયું. BeCl2 નો જે અણુ બને એની અંદર આખી ઘટના શું બનતી હશે ફરીથી કહી દઉં છું. બેરિલિયમ છે, આ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના, ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન અહીંયા જાય, S અને P, બંને વચ્ચે સંકરણ થાય. સંકરણ થઈને બે નવી કક્ષકો ઉત્પન્ન થશે, બે sp કક્ષક મળશે. આ બંને sp કક્ષકના આકાર ઉર્જા સમાન હશે. આ બંને sp કક્ષક હવે ક્લોરીન સાથે, ક્લોરીનની 3p કક્ષક સાથે સંમિશ્રણ થઈ અને બંધ બનશે. ઓકે, તો આ sp સંકરણ થયું. sp સંકરણનું એક્ઝામ્પલ BeCl2 છે. આ સિવાયના પણ ઘણા બધા એક્ઝામ્પલ હોઈ શકે જે આપણે
નેક્સ્ટ જેમ જેમ આગળ ઉપર ભણતા જશું એમ શીખતા રહીશું. ઓકે, તો આ છે એસપી સંકરણ. ઝડપથી નોટ કરો.